નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના કાવ્ય નંબર 5 રામબાણ તેના સ્વાધ્યાય સફળ સોલ્યુશન જોવાના છે। આપણી ચેનલ પર ધોરણ 12ના બધા જ વિષયના સોલ્યુશનના વિડીયો મૂકવા આવે છે। સ્વાધ્યાય માટેના તમે ખાસ વિડીયો જોઈ શકો છો, તમને લિંક નીચે મળી રહેવાની છે। આ ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, વિડીયો શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ માટે વિડીયોને જોઈ શકે। તમને આની પીડીએફ મળી રહેવાની છે। તમને પીડીએફ કેવી રીતે મળશે તો તમને આપણા વોટ્સએપ નંબર નીચે આપેલા છે, તમે તેમાં સંપર્ક કરીને આની પીડીએફ મંગાવી શકો છો, જે તમને જરૂરથી એટલે કે સરળતાથી મળી રહેશે। તો ખાસ કરી વિડીયો અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો। તો ચાલો આજના વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 12 વિષય ગુજરાતી કાવ્ય નંબર 5 તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે। પહેલો સવાલ છે તેની અંદર રામબાણ શબ્દનો અર્થ સમજાવો। જવાબમાં આવશે રામબાણ એટલે પ્રભુની ભક્તિ રૂપી બાણ જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે। બીજો સવાલ, મૂર્ખ મનમાં શું જાણતો નથી? જવાબમાં આવશે મૂર્ખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય છે તે જાણતો નથી। ત્રીજો સવાલ, વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે? જવાબમાં આવશે વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને શુક્રદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન થયા હતા। ચોથો સવાલ, ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે? જવાબ આવશે ધના ભગત હૃદયમાં એ ધારણા બાંધે છે કે પ્રભુ ભક્તિ માટે જ જીવે છે, એવા અનેક સંતોએ પ્રભુએ ઉદ્ધાર કર્યો છે। પ્રશ્ન નંબર 2, પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। પહેલો સવાલ છે તેની અંદર હરિ શા માટે આવ્યા છે, તેણે શું જોયું છે? જવાબમાં આવશે હરિ મયુર ધ્વજ રાજાનું મન હરી લેવા માટે આવ્યા હતા। તેમણે રાજાનું દક્ષિણ અંગ કસોટી રૂપે માંગ્યું, પળની પણ રાહ જોયા વગર મયુર ધ્વજ રાજાએ પોતાના મસ્તક ઉપર કરવત મૂકી હરિએ આ દ્રશ્ય જોયું અને તેની ભક્તિથી પ્રસન્ન થયા હતા। બીજો સવાલ, મીરાબાઈ પોતાના રાણાજી માટે શા માટે ક્રોધ કર્યો હતો? જવાબમાં આવશે મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હતા। તેઓ રાજરાણી હોવા છતાં પોતાના મહેલમાં સાધુ સંતોને બોલાવતા અને તેમની સાથે બેસીને કૃષ્ણ ભજનો ગાતા। રાણાજીને મીરાબાઈની આ પ્રવૃત્તિ પસંદ નહોતી અને મીરાબાઈ કૃષ્ણ ભક્તિ છોડે એમ નહોતા, આથી મીરાબાઈ પર રાણાજીએ ક્રોધ કર્યો હતો। તે પછી પ્રશ્ન નંબર 3, પ્રશ્ન ઉત્તર સવિસ્તાર લખવાના છે। પહેલો સવાલ છે તેની અંદર રામબાણ કોને કોને વાગ્યા, તેની શી અસરો થઈ હતી? આનો જવાબ તમે છે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, વિડીયો પોઝ કરી શાંતિથી વાંચી પણ શકો છો। બીજો સવાલ છે રામબાણ પદનો મર્મ શબ્દોમાં સમજાવવાનો, એટલે કે આપણે સમજાવવાનો હોય છે મર્મ, એટલે કે જે સાર છે આખી કવિતાને તમે અહીં લખવાનો રહેશે। તો ખાસ તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો। તો આજના વિડીયોમાં આપણે છે ધોરણ 12 ગુજરાતીના કાવ્ય નંબર 5 છે તેનું સોલ્યુશન જોયું છે। આપણી ચેનલ બાકીના વિડીયો અવેલેબલ છે, તમે ખાસ તેને જોઈ શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ। હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, વંદે માતરમ।